હેલો રોકાણકાર અને ટ્રેડર્સ મિત્રો, આજે બુધવાર. સૌથી પહેલા વહેલા એક ખાસ ડિસ્ક્લેમર આપી દઉં કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ સલાહકાર કે ફાઇનાન્શિયલ એનાલિસ્ટ નથી. તો અહીંયા જે કોઈ શેરની આપણે ચર્ચા કરીએ એ ફક્ત અભ્યાસના હેતુ માટે છે. કોઈ પણ ટિપ્સ અથવા તો લેવેચની કોઈ રેકમેન્ડેશન એને સમજવી નહીં. એ નિર્ણય તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ચર્ચા કરીને અથવા તમારા પોતાના રિસર્ચ ઉપરથી નિર્ણય તમે લઈ શકો છો. સૌ પ્રથમ આગલા જે કંઈ આપણા વિડીયો હતા એના રિવ્યુની વાત કરીએ તો અત્યાર સુધીમાં આપણે 4 સ્ટોકની ચર્ચા કરી છે, જેમાં EID પેરી, અપાર ઇન્ડસ્ટ્રીઝ, ત્યાર પછી આયન એક્સચેન્જ અને છેલ્લે PC કોસ્મા સોપ. આ 4 સ્ક્રિપ્ટની ચર્ચા કરી છે અને પહેલાના વિડીયોમાં એનો રિવ્યુ પણ આપણે લીધો હતો. પણ છતાં આજે એક અપડેટ ખાસ આપી દઉં કે અપાર ઇન્ડસ્ટ્રીઝ જ્યારે આપણે વિડીયો બનાવીને એની વિશ્લેષણ કર્યું હતું ત્યારથી લગભગ 22% જેવો અપ છે. તો જો કોઈએ સારી એવી ક્વોન્ટિટીમાં પરચેસ કર્યા હોય તો 10,000 ઉપર પ્રોફિટ બુક કરી શકે છે. એ સિવાય EID પેરી પણ લગભગ 18 થી 19% જેવો અપ ગણી શકાય વિડીયો જ્યારે બનાવ્યો ત્યાર પછીથી. તો એમાં પણ પાર્શિયલ પ્રોફિટ બુક કરી શકાય. આયન એક્સચેન્જ જે છે એ આપણી રેકમેન્ડેશન જ્યારે આપણે એની ચર્ચા કરી ત્યારે અને મેં વિડીયોમાં કીધું હતું કે હું એને ધીમે ધીમે ભેગા કરવા માટેનું વિચારું છું. લગભગ એ જ પ્રાઇસની આજુબાજુ છે. એની રેન્જ આપણે જોવા જઈએ તો આયન એક્સચેન્જની 660 થી શરૂ કરી અને 690, 92 કે 97 સુધીની એક રેન્જમાં હમણાં ફરે છે. તો એની અંદર આમ જોવા જઈએ તો પોઝિશન તમારી સાઇઝિંગ કરતું રહેવું પડે. એટલે કે ઘટાડો આવે 660ની નજીક આવે ત્યારે તમે એને ભેગા કરો, ઉપર આવે ત્યારે તમે એમાંથી થોડુંક હોલ્ડિંગ ઓછું કરો. આ રીતે કરી શકાય. અને PC કોસ્મા સોપનું હજી એનાલિસિસ કર્યું છે, પણ ખૂબ જ માઇક્રો કેપ કંપની છે. એની વિગતો પ્રમાણમાં ઓછી છે અને બીજું છેલ્લા સમયમાં ખૂબ વધ્યો છે. એટલે પર્સનલી મેં એવું વિચાર કર્યો છે કે જો કોઈ થોડો એવો ઘટાડો સિગ્નિફિકન્ટ આવે 5, 7, 8, 10%નો, ત્યારે એમાં થોડું થોડું રોકાણ કરવાનું શરૂ કરવું અને ખૂબ ઓછા પ્રમાણમાં જ એમાં હોલ્ડિંગ રાખવું. કારણ કે જે કંપનીમાં આપણને કોન્ફિડન્સ ઓછો હોય અને જેનો આપણને પરિચય ઓછો હોય એમાં બને ત્યાં સુધી ઓછું રોકાણ કરવાથી શરૂઆત કરવી. જ્યારે આગલી 3 કંપની EID પેરી, અપાર ઇન્ડસ્ટ્રીઝ અને આયન એક્સચેન્જ તો હું ઘણા સમયથી ટ્રેક કરું છું અને ભૂતકાળમાં પણ એમાં ખૂબ ઓછા ભાવે પણ કામકાજ મેં કરેલું છે. ત્યાર પછીથી આપણે IPOની વાત કરી હતી. બજાજ ફાઇનાન્સ, ટોલિન અને ક્રોસ, આ 3 IPO આજે બંધ થયા છે. તો છેલ્લે આપણે વાત કરીએ એ પ્રમાણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં તો ભરવો કે ના ભરવો એ કહેવાનું જ ન હોય અને પૂરો થઈ ગયો છે. પણ ખાસ એક અગત્યની વાત જે છે એ છે કે મેં સાથે સાથે રિટેલ કોટાની અંદર ટોલિન્સ ટાયર અને ક્રોસમાં પણ એપ્લિકેશન કરી છે. ભલે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 17-18% છે અને જો માર્કેટ ઘટે તો કદાચ એ ભાવ લિસ્ટ થાય અથવા તો પોસિબલ છે કે કદાચ થોડો ઘણો ડિસ્કાઉન્ટમાં પણ લિસ્ટ થાય. પણ થોડું ઘણું રિસ્ક તો આપણે હંમેશા સ્ક્રિપ્ટ પરચેસ કરીએ ત્યારે પણ લેતા જ હોઈએ છીએ. તો ઘણી વખત આવું સાઈડમાં જે IPOs હોય છે એ ઘણી વખત ખૂબ સારું રિટર્ન આપણને આપીને ગયા હોય એવું પણ બનતું હોય છે. હવે આજે જે એક આપણે સ્ટોકની ચર્ચા કરવાની છે એ છે CG પાવર. CG પાવર ઇક્વિપમેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશનની જે કંપની છે એના વિશેની વાત કરવાની છે. ₹2 ફેસ વેલ્યુનો શેર છે અને મુરુગપ્પા ગ્રુપની જ કંપની છે કે જે ગ્રુપ EID પેરીનું છે. પણ CG પાવર મૂળભૂત રીતે આમ જોવા જઈએ તો 1937 થી ચાલતી કંપની હતી. ક્રોમ્પ્ટન ગ્રીઝ નામે પણ ઘણા સમય સુધી ચાલી. ત્યાર પછીથી કંપનીમાં પ્રોબ્લેમ થયો. NCLTમાંથી મુરુગપ્પા ગ્રુપે એને ટેક ઓવર કરી અને ત્યાર પછી કંપનીને આખું ટર્ન અરાઉન્ડ કરી. અને CG પાવર સોલ્યુશન જે છે એનો મેઇન 2 બિઝનેસ વર્ટિકલ છે. એક ઇન્ડસ્ટ્રીયલ પાવર સોલ્યુશન આપે છે અને સાથે સાથે એનો રેલવેની અંદર પણ પાવર ટ્રેક્શન મોટર છે. એ સિવાય રેલવેની જે કોએલિશન સિસ્ટમ, જે રેલવે ડબ્બા કે એન્જિન અથડાય નહીં એના માટે સુરક્ષા માટે જે કવચ સિસ્ટમ છે એના પણ પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એ સિવાય ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન, પાવર સોલ્યુશનમાં ટ્રાન્સમિશનમાં વપરાતી હોય એવી ઘણી બધી ડિવાઇસીસ બનાવે છે. ઘણી કંપની સાથે કોલાબરેશન્સ છે. કંપનીમાં પણ ઘણા બધા પ્લાન્ટ, 16 થી 17 પ્લાન્ટ ઇન્ડિયામાં આવેલા છે. અને સૌથી અગત્યની વાત જે મારા અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું છે એ છે કે હમણાં જ કંપનીએ સેમિકન્ડક્ટર જે ફેસિલિટી છે એમાં 2 કંપની સાથે, એક જાપાનીઝ રેન્સમ કંપની છે એ અને થાઈલેન્ડની કંપની સાથે કોલાબરેશન કર્યું છે અને ગુજરાતમાં સાણંદની આજુબાજુમાં એનો પ્લાન્ટ જે છે આવે છે. અને સેમિકન્ડક્ટર જે ચિપ્સ બનવાની કેપેસિટી છે એમાં પણ કંપની એક્સપાન્શન કરે છે. તો આ એક કંપની માટે ખૂબ પોઝિટિવ
વાત કહી શકાય. આ બધી થઈ કંપનીના બિઝનેસના ઓવરવ્યુની. હવે એના ફાઇનાન્શિયલ જોઈએ અને વેલ્યુએશન જોઈએ તો એક વસ્તુ મને ખાસ ઉડીને આંખે વળગે એવી હતી કે એનું વેલ્યુએશન અત્યારે થોડું ઘણું હાઈ કહી શકાય, કારણ કે 110 થી માંડીને 115 પી રેશિયો છે અને આનાથી પણ હાઈ પી કંપનીએ રાખેલો છે, પણ અત્યારે થોડો કરેક્ટ થયો છે. તેમ છતાં પણ વેલ્યુએશન વાઇઝ અત્યારે તરત જ એને પરચેસ કરવા જોઈએ કે અત્યારે જ હું મારા પોર્ટફોલિયોમાં એને ઇન્ક્લુડ કરું એવું નથી લાગતું. ખાલી વોચ લિસ્ટ માટે કદાચ 5-10 કે 20-25 સ્ટોક જે છે એ રાખીએ, જેથી કરીને આપણે એના પ્રાઇસ મુવમેન્ટનો સ્ટડી કરી શકાય. એટલે અત્યારે નહીં પણ ઘટાડે આ શેર ચોક્કસ ભેગો કરવા જેવો છે. એનું ફ્યુચર ખૂબ સારું છે, ગ્રુપ ખૂબ સરસ છે, કંપનીનો બિઝનેસ આવનારા સમયમાં ખૂબ ડેવલપ થાય એવો છે. ફાઇનાન્શિયલમાં કંપનીની રિટર્ન ઓન ઇક્વિટી જે છે એ અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ ખૂબ સારી છે. બંને 48% અને 58% જેવી હાઈ છે. કદાચ એટલે જ એનો પી જે છે એ ખૂબ હાયર છે. પણ બીજી એક વસ્તુ ટેકનિકલી જોતા, એક વસ્તુ હું ટેકનિકલમાં એટલું બધું ધ્યાન નથી આપતો, કારણ કે આપણું ફંડામેન્ટલ એનાલિસિસ જ વધારે હોય. આપણે દરરોજે દરરોજ કે 2-3 દિવસના ટ્રેડિંગ કરીને નીકળી જવું કે એવો આપણો કોઈ વ્યૂ નથી હોતો. પણ લોંગ ટાઈમ માટે આપણે જે રોકાણ કરતા હોઈએ છીએ એટલે ફંડામેન્ટલ આપણે વધારે જોઈએ છીએ. છતાં પણ ચાર્ટ ઉપર ડબલ બોટમ અથવા તો ટ્રિપલ બોટમ બનતું દેખાય છે તો કદાચ થોડું ઘણું કરેક્શન પણ સ્ટોકમાં આવી શકે, અને ન પણ આવે એટલે આ રીતે એવી ક્વોન્ટિટી આપણે શરૂઆત કરવી જોઈએ કે જેથી કદાચ પણ ઘટાડો આવે તો આપણી જે કંઈ કેશ આપણે રાખેલી છે એને આપણે વધારે એમાં ડિપ્લોય કરી શકીએ અને આપણું હોલ્ડિંગ વધારી શકીએ. તો આ સીજી પાવર જે છે એનો ખાસ એક સ્ટડી કરવાનો રહેશે. કંપની પાસેની શેર મૂડી ઓછી છે, રિઝર્વ ખૂબ ઘણું છે, સામે ડેપ્થ કંપનીનું દેવું ખૂબ જ ઓછું છે, પ્રમાણમાં નિગ્લિજિબલ કહી શકાય એટલું દેવું છે, અને એક્સપાન્શન પ્લાન ઘણા બધા કંપનીના છે. એટલે આવનારા સમય માટે આ પણ ખૂબ સારું રિટર્ન આપે એવું મને લાગે છે. તમારો શું અભિપ્રાય છે એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવશો. અને દરેકને ખાસ અપીલ કરીશ કે આ વિડીયો જેટલા પણ રોકાણકાર મિત્રો હોય, શેર બજારમાં જેને રસ હોય, એ દરેકને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.